હેલો સ્ટુડન્ટ્સ, તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 9માં નવો ટોપિક જોવાના છે. એ ટોપિક જે છે આપણો એ પ્રતિબળ વિકૃતિ વક્ર. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્ર. આ જે છે તમારો ટોપિક પ્રતિબળ વિકૃતિ વક્ર જે છે એ 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે. 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, તો આપણે એની આકૃતિ ડ્રો કરીશું અને પછી એને સમજવાનો ટ્રાય કરીએ. હું અહીંયા ગ્રાફ ડ્રો કરું છું, તમારે જોવાનું છે ધ્યાનથી. તમારે પેન્સિલ સ્કેલ યુઝ કરીને ડ્રો કરવાનો છે. ફક્ત એક્સ અને વાય એક્સિસ માટે તમે સ્કેલ યુઝ કરશો. બરાબર, પછી એમાં જે કર્વ આપેલો છે એ તમારે હાથથી જ લેવાનો છે. આ છે ઓ પોઈન્ટ એટલે ઉગમ બિંદુ. બરાબર, હવે એક્સ અક્ષ પર તમને આપેલું છે વિકૃતિ. એક્સ અક્ષ પર તમને આપેલું છે વિકૃતિ અને વિકૃતિ એકમ નથી હોતો. બરાબર, અને વાય અક્ષિસ પર તમને આપેલ છે પ્રતિબળ. પ્રતિબળ. બરાબર, એક્સ અક્ષિસ પર તમને આપેલું છે વિકૃતિ અને વાય અક્ષિસ પર આપેલું છે તમને પ્રતિબળ. તો પ્રતિબળ વિકૃતિ વક્ર તમને કીધું છે તેમ 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે, તો બરાબર અહીં ધ્યાન આપજો. હવે એમાં જે ગ્રાફની લાઈન છે તમને બતાવેલી એ કંઈક આ રીતની છે. અહીંયાથી આટલી તમારી સીધી લાઈન બતાવેલી છે, પોઈન્ટ એ. બરાબર, પોઈન્ટ એ. ત્યારબાદ એક મિનિટ, વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનું છે કારણ કે ગ્રાફ પરથી જ આપણે પૂરી એ થિયરી સમજવાની છે. પોઈન્ટ એ આપેલો છે, ત્યાર પછી થોડું આગળ લઈને પોઈન્ટ બી છે તમારો, ત્યારબાદ પોઈન્ટ સી છે. સી પૂરો થયા બાદ તમારો કંઈક ગ્રાફ આ રીતનો છે અને આ રીતનો છે. બરાબર, ને આ જે બેલેન્સ પોઈન્ટ તમને દેખાય છે અહીંયા એ પોઈન્ટ ડી આપેલો છે અને લાસ્ટ પોઈન્ટ જે છે તે ઈ છે. ખ્યાલ આવે? હવે આ ગ્રાફમાં તમને જે અલગ અલગ પોઈન્ટ આપેલા છે ત્યાં અલગ અલગ નામ પણ આપેલા છે. તો પહેલાં આપણે જોઈશું કે અહીંયાથી અહીંયા સુધીનું ડાયરેક્શન તમને કંઈક આ રીતની આપેલી છે, બંને બાજુ આપેલી છે, બંને બાજુ. અને તે જે ડાયરેક્શન માટે તમને કીધેલું છે કે સ્થિતિસ્થાપક વર્તણૂક. સ્થિતિસ્થાપક વર્તણૂક શું છે? સ્થિતિસ્થાપક વર્તણૂક. પછી પોઈન્ટ બી જે છે, પોઈન્ટ બી, એને આધીન બિંદુ નામ આપેલું છે. શું? આધીન બિંદુ. આધીન બિંદુ પોઈન્ટ બી ને નામ આપેલું છે. પછી પોઈન્ટ સી થી પોઈન્ટ ડી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને પ્લાસ્ટિક વર્તણૂક. પ્લાસ્ટિક વર્તણૂક એવું નામ આપેલું છે. હવે કેવી રીતે બધું આવે છે આપણે સમજવાનો ટ્રાય કરીશું. ત્યારબાદ પોઈન્ટ ડી અને પોઈન્ટ ઈ. પોઈન્ટ ઈ પાસે તમને આપેલું છે ફ્રેક્ચર પોઈન્ટ. ફ્રેક્ચર પોઈન્ટ. બરાબર, અને કંઈક આ રીતની તમારી લાઈન ડ્રો કરેલી છે પોઈન્ટ બી પાસે, જ્યાં સિગ્મા વાય એટલે કે પ્રતિબળ સિગ્મા વાય છે. અને પોઈન્ટ ડી પાસે પણ તમને એક લાઈન ડ્રો આપેલી છે જે છે તમારું સિગ્મા યુ. હવે સિગ્મા યુ જે છે, પોઈન્ટ એ જે છે, પોઈન્ટ એ, અહીંયા તમને એવું કંઈક નામ આપેલું છે કે સમપ્રમાણતાની હદ. સમપ્રમાણતાની હદ એવું કંઈક આપેલું છે. બરાબર, ચાલો તો આપણો ગ્રાફ જે છે એ કમ્પ્લીટ થયો છે. હા, એક વસ્તુ બાકી છે, પોઈન્ટ સી થી લાઈન ડ્રો કરવાની બાકી છે આ રીતની. ચાલો, ને અહીંયા આટલું જે ડિસ્ટન્સ તમને આપેલું છે, આટલું આ જે ડિસ્ટન્સ છે એના માટે તમને કીધું છે કે કાયમી સ્થાપન. કાયમી સ્થાપન. આ જે પોઈન્ટ છે તમારો અહીંયાથી અહીંયા સુધીનો, એના માટે કીધું છે કાયમી સ્થાપન. બરાબર, તો આ બધું જે શબ્દો આપેલો છે તમને, એનો શું મિનિંગ થાય છે, કેવી રીતે થાય છે, આ બધો પોઈન્ટ કેવી રીતે તમને મળે છે તે આપણે હવે જોઈએ છે. અહીંયા 1% છે, સોરી 1%.
અને અહીંયા મેક્સિમમ 30% આપેલું છે અહીંયા ફ્રેક્ચર પોઈન્ટ પાસે, બરાબર, વિકૃતિ. તો હવે જુઓ, તો ગ્રાફને આપણે સમજવાનો ટ્રાય કરીએ. પહેલાં તો ગ્રાફ જે છે આ પ્રતિબળ વિકૃતિ વક્ર જે છે 3-5 માર્ક્સમાં પૂછાય છે, જેમાંથી ફિગર જ તમારી 2 માર્ક્સની છે. કમ્પલસરી એમાં આટલા પોઈન્ટ આવવા જ જોઈએ, બરાબર. આ જે શબ્દો અંદર લખેલા છે કમ્પલસરી આવવા જોઈએ. ચાલો, તો અહીંયા તમને પ્રતિબળ વિકૃતિ વક્ર દર્શાવેલો છે કે જેમાં આપણે જોઈ શકીએ કે પોઈન્ટ O થી પોઈન્ટ A સુધી, પહેલાં જોજો, પોઈન્ટ O થી પોઈન્ટ A સુધી તો તમને લાઈન કેવી દેખાય છે ગ્રાફની? એકદમ સીધી દેખાય છે, બરાબર. એનો મતલબ શું? તો 0 થી એટલે કે O પોઈન્ટથી લઈને તમે અહીંયા સુધી સ્ટાર્ટ કરો, અહીંયા સુધી, તો જુઓ આ એટલે y એક્સિસમાં આ ગ્રાફ વધે છે તો શું વધે કહેવાય? પ્રતિબળ વધે કહેવાય. અને y એક્સિસથી અહીંયા સુધી છે તો આટલું ડિસ્ટન્સ એ એક્સ એક્સિસમાં આટલું ડિસ્ટન્સ એટલે અહીંયાથી આટલું, તો એ શું વધ્યું કહેવાય? વિકૃતિ વધી કહેવાય, બરાબર. જેટલું પ્રતિબળ વધે છે તેટલું વિકૃતિ વધે છે. તો એવું ક્યાં સુધી થાય છે? તો 0 થી લઈને O પોઈન્ટથી લઈને A પોઈન્ટ સુધી, બરાબર. કે પ્રતિબળ વધે છે સાથે વિકૃતિ પણ વધે છે. અહીંયાથી અહીંયા સુધી આવો, બરાબર, આટલી y એક્સિસમાં જાઓ તો આટલો ડિસ્ટન્સ અહીંયા વિકૃતિ પણ વધે છે, બરાબર. પછી અહીંયાથી અહીંયા સુધી તો અહીંયાથી આટલું, એટલે વિકૃતિ અને પ્રતિબળ બંને સાથે સાથે વધે છે. ક્યાં સુધી? તો પોઈન્ટ O થી પોઈન્ટ A સુધી પ્રતિબળ જેમ વધે છે તેમ વિકૃતિ પણ વધે છે. એનો મતલબ શું? કે પ્રતિબળ ચલે છે વિકૃતિ. શું? પ્રતિબળ ચલે છે વિકૃતિ. એ શું છે? તો હૂકનો નિયમ. હૂકનો નિયમ. હૂકનો નિયમ શું કહે છે આપણને? કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. શું? સમપ્રમાણમાં હોય છે. એટલે શું? તો અહીંયાથી અહીંયા સુધી O પોઈન્ટથી A પોઈન્ટ સુધી પ્રતિબળ અને વિકૃતિ બંને સાથે સાથે વધે છે. એનો મતલબ શું? કે પોઈન્ટ O થી પોઈન્ટ A સુધી કોનો નિયમ પડાય છે અહીંયા? તો હૂકનો નિયમ પડાય છે. ખ્યાલ આવે? ચાલો, હવે ત્યાં જોઈએ. હવે આ જે કોઈક પદાર્થ હશે, આ કોઈક પદાર્થનો ગ્રાફ આપેલો છે તમને, બરાબર. કે એ પદાર્થ કેટલો સ્થિતિસ્થાપક છે, ખેંચી શકાય, પાછો ત્યાં આવી શકે. કારણ કે પ્રતિબળ અને વિકૃતિ તો એવા જ પદાર્થને આપી શકે. આપણે ઘન પદાર્થો માટે વાત કરતા છે, બરાબર. કે એવો કોઈ ઘન પદાર્થ કે જેને ખેંચીએ એટલે કે પ્રતિબળ આપીએ તો તેમાં વિકૃતિ પણ ઉત્પન્ન થાય, અને તેનું જ પ્રતિબળ પાછું દૂર કરીએ તો એ પોતાની મેઇન કન્ડિશન એટલે જેવો હતો તેવો જ થઈ જવો જોઈએ. તો એના માટેનો અહીંયા ગ્રાફ આપેલો છે, પણ એમાં અલગ અલગ પાછા પોઈન્ટ છે, બરાબર. તો અહીંયા જુઓ કે જેવો તમે O થી A સુધી પદાર્થને ખેંચો એટલે કે આ રીતના તમે ખેંચો છો પ્રતિબળ અને વિકૃતિ, બરાબર, તો બંને એક સરખું વધે છે. બંને એક સરખું વધે છે એટલે હૂકનો નિયમ પડાય છે. હવે આ જ પદાર્થને, જે પદાર્થ છે એને એ બિંદુ સુધી તમે ખેંચો છો અને પછી શું થાય છે કે એ બિંદુ પાસે તમારું પ્રતિબળ જો તમે છોડી દો એટલે કે બળ આપવાનું બંધ કરી દો તો શું થશે? તમને અહીંયા આપેલું છે કે O થી A સુધી એની લાઈન તમને આપેલી છે. શું? સ્થિતિસ્થાપક વર્તણૂક. એનો મતલબ શું? તો પદાર્થને O થી A બિંદુ સુધી તમે ખેંચો ત્યાં પ્રતિબળ વિકૃતિ એક સરખી છે, પણ જેવું તમે આ પ્રતિબળ એટલે ખેંચવાનું બંધ કરી દો, અહીંયા છોડી દો પદાર્થ, તો એ પાછો ક્યાં આવી જશે? નીચે. એટલે તમને ડાયરેક્શન પણ આપેલી છે જો નીચે જવાની. એટલે જેવો તમે એ પોઈન્ટ પર પદાર્થને ખેંચીને લાવો અને પાછો છોડી દો એટલે કે પ્રતિબળ આપવાનું બંધ કરી દો એટલે એ પદાર્થ ક્યાં આવી જશે? પાછો O પોઈન્ટ પર આવી જશે. એટલે સ્થિતિસ્થાપક થયો કહેવાય. એટલે તમને અહીંયા શું આપેલું છે? સ્થિતિસ્થાપક વર્તણૂક આપેલી છે, બરાબર. એટલે અહીંયાથી અહીંયા સુધી પદાર્થ સ્થિતિસ્થાપક કન્ડિશનમાં છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે? ચાલો, હવે આનાથી અહીંયા આગળ હવે પોઈન્ટ A સુધી લઈ જાઓ અને છોડી દો તો એ પાછો 0 પર આવી જાય છે. પણ હવે તમે વિચારો કે પદાર્થને A સુધી તો ખેંચો છે, પછી એને પાછો આપણે A થી B સુધી લઈ જાય. શું? A થી B સુધી, એટલે અહીંયા સુધી ખેંચો તો એ પાછો અહીંયા સુધી આવી શકે છે. હવે A થી થોડોક આપણે આગળ લઈ જઈએ, હવે એને તો ક્યાં સુધી? B સુધી લઈ જઈએ. તો હવે અહીંયા તમે જોજો, બરાબર જોજો અહીંયા, બરાબર, કે એનો જે ગ્રાફ આપેલો છે તમને થોડોક કર્વ એટલે કે ઢાળ પડતો છે. એનો મતલબ શું? તો આ દિશામાં થોડોક વધવા માંડ્યો છે. એટલે શું? તો વિકૃતિ વધવા માંડી છે. અહીંયા ખ્યાલ આવે કે પ્રતિબળ ઓછું છે અને વિકૃતિ થોડીક વધતી દેખાય છે તમને, બરાબર. પ્રતિબળ ઓછું છે અને વિકૃતિ વધતી જણાય છે. તો
કહેવાનો મતલબ એ છે કે નાના વિરૂપણ જ છે, અહીંયા પણ નાનું વિરૂપણ થયેલું છે, બરાબર. તો કારણ કે થોડો ગ્રાફ ચેન્જ થયેલો છે અહીંયા. તો આ એ થી બી કિસ્સામાં, તો બી કિસ્સામાં શું તમને આધીન બિંદુ આપેલું છે બી પોઈન્ટ સુધી. એટલો મતલબ શું? આધીન બિંદુ મીન્સ શું? આધીન બિંદુ મીન્સ, આધીન બિંદુ મતલબ શું? તો સ્થિતિ સ્થાપકતાની હદ. શું? સ્થિતિ સ્થાપકતાની હદ. એવું કેમ આપેલું હશે પાછું? તો આપણે આગળ વાત કરી ગયા તેમ ઓ થી એ સુધી ખેંચીએ પછી છોડી દઈએ તો એ પાછો અહીંયા સુધી આવી જાય. હવે ઓ થી આપણે બી સુધી લઈ જવાનો છે. તો બી સુધી લઈ ગયા બાદ તો તમારું જો પ્રતિબળ ઓછું આપશો પણ તો પણ એ તમારી શું? તો વિકૃતિ થોડીક વધતી જાય છે, બરાબર. વિકૃતિ થોડીક વધતી જાય છે, એટલે પ્રતિબળ કરતાં અહીંયા વિકૃતિ વધે છે થોડીક, બરાબર. તો પણ તમને અહીંયા બિંદુ બી આપેલું છે, તે એવો કોઈ પદાર્થ કે જેને ઓ થી એ બી બિંદુ સુધી ખેંચવામાં આવે, ત્યાં આધીન બિંદુ બી સુધી આવે છે આવેલો, બરાબર. તો આધીન બિંદુ આપેલું છે. તો આધીન બિંદુ મતલબ શું? તો સ્થિતિ સ્થાપકતાની હદ છે. શું? સ્થિતિ સ્થાપકતાની હદ. એનો મતલબ શું? તો અહીંયા સુધી પદાર્થ સ્થિતિ સ્થાપક થઈ શકે છે, પણ અહીંયા સુધી જ, હવે એનાથી આગળ નહીં થઈ શકે. કેમ? તો એ હદ આપેલી છે તમને પોઈન્ટ બી. એનો મતલબ શું? કે પદાર્થને ઓ થી બી બિંદુ સુધી તમે ખેંચો, પ્રતિબળ આપો, પછી તમે એ પ્રતિબળ 0 કરો એટલે કે છોડી દો અહીંયાથી ખેંચવાનું, તો પણ એ પાછો ક્યાં જતો રહેશે? પોઈન્ટ ઓ પાસે આવી જશે પાછો. ક્યાં? પોઈન્ટ ઓ પાસે આવી જશે. એટલે બે અહીંયા કિસ્સા બને છે તમારા કે પદાર્થને ઓ થી એ બિંદુ સુધી ખેંચો તો એ સમપ્રમાણતાની હદ, એટલે કે જેટલું પ્રતિબળ વધે તેટલી જ વિકૃતિ વધે છે. તમને સમપ્રમાણતાની હદ આપેલી છે, જુઓ પોઈન્ટ એ. એટલે અહીંયા સુધી તમે ખેંચશો તો પ્રતિબળ અને વિકૃતિ એક સાથે વધશે, એટલે કે હૂકનો નિયમ પડાય છે અહીંયા, બરાબર. ચલો પછી પદાર્થને પાછું એટલે કે એ સુધી ખેંચો અને પછી છોડી દો એટલે પાછો અહીંયા આવી જશે. પછી પદાર્થને પાછો પોઈન્ટ બી સુધી ખેંચો તો પણ એ ખેંચાશે, અને બી સુધી ખેંચીને પછી પાછો તમે એને છોડી દો, અહીંયાથી છોડી દો એટલે પાછો એ ક્યાં આવી જશે? તો પાછો પોઈન્ટ ઓ પાસે આવી જશે. કેમ? તો પોઈન્ટ બી તમને સ્થિતિસ્થાપકની હદ આપેલી છે, તો અહીંયા સુધી આવશે તો એ પાછો જતો રહેશે. પરંતુ પોઈન્ટ બી થી પોઈન્ટ સી, હવે તમે જુઓ પ્રતિબળ આપેલું જ નથી અહીંયા, તો પણ એની વિકૃતિ વધે છે. પ્રતિબળ નથી આપતા અહીંયા તો પણ, એટલે કે એના પર કોઈ જાતનો ભાર આપવામાં આવશે અહીંયા, તો પણ એ તમારી વિકૃતિ વધેલી છે. હવે તમે પ્રતિબળ ઓછું આપશો તો પણ એ વિકૃતિ વધે છે એમાં, બરાબર. કમ્પેરમાં આપણે એ કરવાનું છે કે પ્રતિબળ તમે હવે ઓછું આપશે તો પણ તેના કમ્પેરમાં શું? તો તમારી વિકૃતિ વધતી જાય છે. શું? વિકૃતિ વધતી જાય છે. અને વિકૃતિ વધી જાય એટલે પોઈન્ટ સી પાસે તમે આવશો. હવે પદાર્થને અહીંયાથી ખેંચીને તમે પોઈન્ટ સી પાસે લાવશો એટલે પોઈન્ટ સીની લાઈન જે છે તમારી અહીંયા સુધી આવી જાય છે. જુઓ વિકૃતિ આટલી બધી આવી જાય છે અહીંયા, બરાબર. તો આ જે પોઈન્ટ તમને આપેલો છે એ આ કંઈક આ રીતના તમને આપેલું છે. ત્યાં જે લખેલું છે એ શું છે? તો કાયમી સ્થાપન. એનો મતલબ શું? તો પદાર્થને ઓ થી બિંદુ સી સુધી લઈ જવામાં આવે ત્યારે બિંદુ સી પાસે જો પહોંચી ગયો પદાર્થ, આટલો ખેંચવામાં આવે બિંદુ સી સુધી, તો એ પછી કાયમી સ્થાપન થઈ જાય છે. એટલે કે ખેંચે, ધારો કે રબર છે, તમે આ રીતના ખેંચો અને આ રીતનો ખેંચીને તમે પોઈન્ટ સી પાસે લઈ જાઓ તો એ આટલો જ શેપ રહી જાય, પછી એ પાછો આ રીતના નજીકમાં આવી શકતો નથી, પોતાનો મેઇન શેપ લઈ શકતો નથી. એટલે કે કાયમી સ્થાપન થઈ ગયું. પછી એનો જેવો આકાર હશે તેવો જ રહી ગયો હશે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું? કે પોઈન્ટ એ સુધી એ સ્થિતિસ્થાપક છે, બી સુધી પણ સ્થિતિસ્થાપક છે, પણ બી પાસે આવીને પછી સ્થિતિસ્થાપકની હદ એની પૂરી થઈ જાય છે, લિમિટ પૂરી થઈ જાય, પછી એ પાછો પોતાની જગ્યાએ આવી શકતો નથી. એના આગળ જોઈએ તો શું? તો વિકૃતિ અહીંયા વધી જાય છે. એટલે ઓ થી સી સુધી આવે એટલે એ કાયમી સ્થાપન થઈ જાય, એટલે ખેંચેલો રહી તેવો જ રહી જાય છે, બરાબર. એ પાછો પોતાના મૂળ શેપમાં, મૂળ આકારમાં જઈ શકતો નથી. એટલે અહીંયાથી જો તમે પ્રતિબળ આપવાનું બંધ કરો તો એ પાછો અહીંયા નહીં આવી શકે, એ અહીંયા જ રહી જશે. હવે બરાબર, આવો જ રહી જશે. ચાલો હવે એનાથી આગળ જોઈએ તો બિંદુ સી થી બિંદુ ડી. હવે તો જુઓ પ્રતિબળ ઓછું છે, વિકૃતિ સૌથી વધેલું છે. પ્રતિબળ ઓછું છે,
પ્રતિબળ તમે થોડુંક બી અહીંયા આપશો ને, થોડુંક આપશો, કારણ કે એની હાઈટ પ્રમાણે અહીં બહુ ઓછું આપેલું છે, બરાબર. અહીંયાથી આટલું તમારું પ્રતિબળ છે અને અહીંયાથી આટલી તમારી વિકૃતિ છે, તો આટલી વિકૃતિ વધી જાય છે તમારી. તો બિંદુ સી થી બિંદુ ડી સુધી એને ખેંચવામાં આવે પદાર્થને. તો આવી સિચ્યુએશનમાં શું થઈ જાય, તો આ તમને આપેલું છે પ્લાસ્ટિક વર્તણૂક. આપણે પ્લાસ્ટિક વિશે શીખી ગયા છે, બરાબર. તો બિંદુ સી પર આવીને એ કાયમી સ્થાપન થઈ જાય, એટલે કે કોઈક પ્રકારનો શેપ મળી જાય એને, પછી એ પોતાની મેઇન કન્ડિશનમાં જેવો હતો તેવો નહીં થાય, બરાબર. પણ બિંદુ સી પછીથી જો એને ડી સુધી ખેંચવામાં આવે, બરાબર, તો એ પ્લાસ્ટિક બની જાય. એનો મતલબ શું? પ્લાસ્ટિક એટલે શું? તો તમે એકવાર પદાર્થ પર બળ લગાડો, પછી બળ કાઢી નાખો, બળ લગાડ્યા બાદ એનો આકાર ચેન્જ થઈ ગયો, બરાબર. ચોરસમાંથી ધારો કે આ રીતનો થઈ ગયો, તો એ આવી રીતનો જ થઈ જશે, પાછો એ ચોરસ થઈ શકતો નથી, બરાબર. એવું આપણે વિચારવાનું છે અહીંયા. એટલે કે પ્લાસ્ટિક વર્તણૂક. એટલે પ્લાસ્ટિક વર્તણૂકમાં શું થાય, જેવો એને ખેંચશો અને જે શેપ બને તેવો જ થઈ જાય. ખેંચવા પહેલા એનો જે આકાર હતો તેવો એ બની શકતો નથી પાછો, બરાબર. એટલે એ પ્લાસ્ટિક બની જાય છે. પછી બિંદુ ડી છે ત્યાંથી તમે થોડુંક પ્રતિબળ આપો, થોડું. હવે પ્રતિબળ ઓછું આપો અથવા તો ઓછું કરો તો પણ એ ક્યાંક તો વિકૃતિ જ વધે છે, એનામાં વિકૃતિ વધે છે, બરાબર. કારણ કે તમે સૂકો કાદવ લો, સૂકો, તો એમાં શું કે જ્યાં સુધી સૂકો કાદવ છે એટલે એના એક ઘન પદાર્થ છે, બરાબર. તો એને તમે થોડુંક બળ આપો અથવા તો કોઈક શેપ આપવાનો ટ્રાય કરો તો પણ એ તૂટી જશે. શું થઈ જાય? તૂટી જાય છે, બરાબર. પોતાનો શેપ મેળવી શકતો નથી. અથવા તો ક્લે છે જેનાથી રમકડા બની શકે. ક્લે સાંભળેલું છે ને? ક્લે એટલે એક પ્રકારનો કાદવ કે જેનાથી અલગ અલગ શેપના રમકડા બનાવી શકે. તો એ ક્લે જે છે એ અહીંયા સુધી આવશે ને, બી સુધી, તો એ પાછો પોતાના સ્વરૂપમાં લઈ શકાય, પાછો કાદવ બની શકે. અહીંયાથી અહીંયા સુધી લાવીને કોઈક રમકડું બનાવો, આકાર બનાવો, તો એ પાછો અહીંયા સુધી આવી શકે. પણ પછી સી બિંદુ પાસે આવી ગયો ને, પછી એ જેવો તમે જે આકારનું રમકડું બનાવેલું હશે ને, તો તે જ આકાર રહી જાય. પછી એ પાછો કાદવ નહીં બની શકે. ખ્યાલ આવે? પછી સી થી ડી સુધી એને બનાવવામાં આવે તો એ પદાર્થ એકદમ સુકાઈ જાય. જે ક્લે છે એકદમ સુકાઈ જાય. અને સુકાઈ ગયેલો કાદવ હોય તો તેને તમે બળ આપો અથવા બળ ઘટાડો. સુકાઈ ગયેલા કાદવનો તમે કોઈક આકાર બનાવેલો હશે, બરાબર. તો એનું બળ ઘટાડો અથવા તમે તેમાંથી બીજો કોઈ શેપ આપવાની ટ્રાય કરો તો શું થાય? એ છેલ્લે શું થાય? ફ્રેક્ચર પોઈન્ટ એટલે તૂટી જાય. ફ્રેક્ચર પોઈન્ટ એટલે તૂટી જાય. ખ્યાલ આવે? તો આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. એટલે બિંદુ ડી થી બિંદુ ઈ સુધી જે એનું પ્રતિબળ ઘટાડવામાં આવે તો પણ એ છેલ્લે પદાર્થ શું થશે? તૂટી જશે, બરાબર. તો એ પદાર્થની રીતે આપણે સમજવાનો છે. એ કોઈ પણ એવો કોઈક પદાર્થ જે છે કે તેની સ્થિતિસ્થાપકતાની હદ ક્યાં સુધી છે, પછી એ કેવું બિહેવિયર કરે, એનાથી આગળ એને બળ આપવામાં આવે તો, પછી તેનાથી આગળ બળ આપવામાં આવે તો કેવું વ્યવહાર કરે, તેનો આખો તમને ગ્રાફ આપેલો છે અહીંયા, બરાબર. તો આઈ થિંક તમને ગ્રાફ સમજાઈ ગયો હશે. એકવાર ફરીથી હું ઝડપથી રિપીટ કરી જાઉં છું તો બરાબર સમજી લેજો કે અહીં કોઈક પદાર્થ માટે, ઘન પદાર્થ માટે તમને પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. હવે એ ગ્રાફમાં પોઈન્ટ ઓ થી પોઈન્ટ એ સુધી જે લાઈન તમને આપેલી છે એ સીધી રેખામાં આપેલી છે અને પોઈન્ટ એ પાસે સમપ્રમાણતાની હદ છે. એનો મતલબ શું કે ઓ થી એ સુધી એ પ્રતિબળ જેમ વધે છે તેમ વિકૃતિ પણ વધે છે, કારણ કે સીધી રેખા છે એટલે, બરાબર. પણ પોઈન્ટ એ બાદ સમપ્રમાણતાની હદ, પછી પ્રતિબળ વધશે તો વિકૃતિ ઘટશે અથવા તો પ્રતિબળ ઘટશે તો વિકૃતિ વધશે, એ રીતનું આવશે. કારણ કે અહીંયા સમપ્રમાણતાની હદ થઈ ગઈ છે. અહીંયા સુધી સરખી રીતે વધશે. પછી શું? તો પ્રતિબળ ઓછું છે, વિકૃતિ વધારે છે અહીંયાથી, બરાબર. અને જેવો પોઈન્ટ બી પાસે આવશે તો એ શું થઈ જશે? સ્થિતિસ્થાપકતાની હદ આવી જશે. એનો મતલબ શું? તો ઓ થી લઈને એ અને ઓ થી લઈને બી સુધી પદાર્થને ખેંચવામાં આવે તો પણ એ પોતાની મેઇન કન્ડિશન પ્રાપ્ત કરી શકશે, બરાબર. પોતાનો જે આકાર હતો પહેલે ખેંચવા પહેલા તેનો આકાર પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ શું? તો પોઈન્ટ બી થી એને થોડોક આગળ ખેંચવામાં આવે તો પ્રતિબળ ઓછું હશે તો પણ વિકૃતિ એની કેવી થાય છે? વધતી જ જાય છે. અને પોઈન્ટ સી પાસે આવી ગયા બાદ એનું કાયમી સ્થાપન થઈ જાય છે. કાયમી સ્થાપન મીન્સ જે આકારમાંથી એને ખેંચવામાં આવેલો અહીંયા સુધી, બરાબર. તો જે આકાર એનો હતો પહેલા
ગોળમાંથી એને ખેંચવામાં આવ્યો તો લંબગોળ થઈ ગયો, તો અહીંયા આવીને એ લંબગોળ જ રહી જશે, પાછો એ ગોળ બની શકતો નથી. જ્યારે પોઈન્ટ બી સુધી એને ખેંચવામાં આવે, ગોળમાંથી જો એને ખેંચવામાં આવે તો એ લંબગોળ અહીંયા સુધી બની શકે, પણ પછી બળ ઓછું કરવામાં આવે અથવા ઘટાડી દેવામાં આવે તો પાછો ગોળ બની જાય, બરાબર. પણ ગોળ પદાર્થ છે એને અહીંયાથી અહીંયા સુધી ખેંચવામાં આવે સી પોઈન્ટ સુધી, તો એ લંબગોળ જ રહી જશે, પાછો એ ગોળ બની શકતો નથી. કેમ? તો કાયમી સ્થાપન થઈ જાય છે, એટલે જેવો લંબગોળ થયો તેવો જ રહી જાય છે અહીંયા, બરાબર. ચલો ત્યારબાદ તો સી થી ડી સુધી હવે એનું પ્રતિબળ થોડુંક તમે વધારશો તો પણ તમારી વિકૃતિ એકદમ વધે છે. જુઓ, અહીંયાથી અહીંયા સુધી વિકૃતિ આટલી વધી જાય છે, બરાબર. તો એવી કન્ડિશનમાં શું, તો પદાર્થ પ્લાસ્ટિક બની જાય. એટલે કે તમે થોડુંક બી બળ આપશો ને તો પછી એ શું થઈ જાય, થોડુંક બી બળ ઘટાડો અથવા વધારો તો એ શું થઈ જાય, તૂટી જાય છે, બરાબર. પ્લાસ્ટિક એટલે શું? પ્લાસ્ટિક એટલે એવો પદાર્થ કે એનો મેઇન જે શેપ હતો તેમાં થોડુંક બી તમે પ્રતિબળ આપો તો પ્રતિબળના લીધે જે એનો આકાર બને તેવો જ રહી જાય, એ પાછો પોતાના મેઇન કન્ડિશનમાં આવી શકતો નથી, મેઇન આકારમાં આવી શકતો નથી. અને ડીથી તમે જો એનો પાછો પ્રતિબળ ઘટાડો તો પણ એ છેલ્લે શું થઈ જાય છે, તૂટી જ જાય છે, બરાબર. તો આ જે ગ્રાફ છે એ પ્રતિબળ વિકૃતિ વક્ર 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે. અહીંયા તમને આ જેટલા બી પોઈન્ટ આપેલા છે, આ બધા શબ્દો અને આ પોઈન્ટ, એને આધારે જ તમારે એ ગ્રાફને એક્સપ્લેન કરવાનો છે. અને એનું એક્સપ્લેનેશન એટલે કે સમજણ જે છે એ તમને બુકમાં આપેલું છે અને બુકમાંથી જ તમારે લખવાનો છે. તો એમાં લખવાનું કેવી રીતે છે આ થિયરીમાં તો એ તમને સમજાવી દેમ. તો જેવું તમે ટાઇટલ આપશો તેવું એના આન્સરમાં પહેલાં તો આકૃતિ, એટલે આકૃતિમાં તમારો આ ગ્રાફ આવશે, બરાબર. પહેલાં આકૃતિ અને આકૃતિમાં આ તમારો ગ્રાફ આવશે, બરાબર. ચાલો, ગ્રાફ બાદ તો એનું સમજણ. હવે એનું સમજણ ક્યાંથી ક્યાં સુધી લખવાનું છે તો તે હું તમને કહી દઉં છું, બરાબર. તો બુકમાં તમને તમારું જે ટાઇટલ છે પ્રતિબળ વિકૃતિ વક્ર, બુકમાં આપેલું છે તમને પ્રતિબળ વિકૃતિ વક્ર, એ ટાઇટલના નીચે જે પેરેગ્રાફ છે એમાં તમારી આકૃતિ લખવાનું સ્ટાર્ટિંગ તમારું અહીંયા રહેશે કે આકૃતિ 9.3 કોઈ એક ધાતુ માટે લાક્ષણિક આલેખ દર્શાવેલ છે, બરાબર. અહીંયાથી તમારે શરૂઆત કરવાની છે, તો ક્યાં સુધી લખવાનું, એ કન્ટિન્યુ ક્યાં સુધી કરવાનું છે તો એન્ડ લાઈન મેં લખું છું, છેલ્લી લાઈન લખું છું કે જો તે બિંદુઓ વધુ દૂર હોય તો દ્રવ્યને તન્ય દ્રવ્ય કહે છે, બરાબર. તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, તો આ તમારી છેલ્લી લાઈન આવશે, બરાબર. જો તે બિંદુઓ વધુ દૂર હોય તો તે દ્રવ્યને તન્ય દ્રવ્ય કહે છે, બરાબર. અહીંયા સુધી તમારે લખવાનું રહેશે કમ્પલસરી, બરાબર. નોટ તમારી ચેક કરવામાં આવશે. હવે બીજી એક વાત કે આમાં છેલ્લો તમારો શબ્દ આવ્યો છે તન્ય દ્રવ્ય, અને એના ઉપર પણ એક શબ્દ તમને આપેલો છે, એ છે તમારો બટકણું દ્રવ્ય. હવે એમાં જે છે બે શબ્દો, એક છે કે તન્ય દ્રવ્ય અને બીજું છે બટકણું દ્રવ્ય. આ 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય છે, આ જ ગ્રાફ પરથી આપણે લેવાની છે, બરાબર. આ બંને શબ્દો તમારા અંદર આવી જવા જોઈએ ગ્રાફમાં. તો એમાં છે તન્ય દ્રવ્ય અને બટકણું દ્રવ્ય. હવે તન્ય દ્રવ્ય અને બટકણું દ્રવ્ય કોને કહેવાય, ગ્રાફ પરથી જ લેવાનું છે, બરાબર. તો એમાં તમારો જે ગ્રાફ છે છેલ્લી કન્ડિશન જુઓ, કોઈ પણ દ્રવ્યને પદાર્થને ખેંચવામાં આવે તો છેલ્લી એની કન્ડિશન શું, તો સી થી ડી સુધી એ પ્લાસ્ટિક બની જાય, બરાબર. સી થી ડી સુધી ખેંચવામાં આવે તો એ પ્લાસ્ટિક બની જાય, અને પ્લાસ્ટિક બની ગયા બાદ એની પ્રબળતા ઓછી કરવામાં આવે, કારણ કે ગ્રાફ નીચે છે એટલે તમારી જે પ્રબળતા છે એટલે નીચે આવે એટલે માઇનસ થાય એટલે ઓછી થાય, બરાબર. તો ઓછી કરવામાં આવે તો પણ એ શું થઈ જાય, તૂટી જાય, ફ્રેક્ચર થઈ જાય, એમ તૂટી જાય, બરાબર. તો આ જે બિંદુ ડી છે અને આ બિંદુ ઈ છે, તો આ બંને વચ્ચે ઓછી ગેપ છે, બરાબર. એટલે કે પ્લાસ્ટિક વર્તણૂકમાં આવી જાય પદાર્થ, પછી એને થોડુંક પણ બળ ઘટાડવામાં આવે
અને એ તૂટી જતો હોય તો તેવા દ્રવ્ય, જે પણ દ્રવ્ય અહીંયા યુઝ થયેલો છે, જે પણ પદાર્થ અહીંયા યુઝ થયેલો છે એ પ્લાસ્ટિક બની ગયા બાદ થોડુંક બી બળ ઘટાડતા એ તૂટી જશે તો તેવા પદાર્થને શું કહેવાય? બટકણું દ્રવ્ય કહેવાય. શું? બટકણું દ્રવ્ય. કે ડી થી ઈ જેટલું ડિસ્ટન્સ ઓછું હોય તો એ બટકણું દ્રવ્ય થશે. બરાબર? અને તન્ય બટકણું એટલે ઓછું, નાનું, બટકું. બરાબર? બટકણું એટલે નાનું, એટલે ઓછું ડિસ્ટન્સ હોય ડી થી ઈ માં. બરાબર? આ ઓછું, આ મીડિયમ છે. બરાબર? આનાથી ઓછું હોય તો એ બટકણું દ્રવ્ય થશે. બીજું તન્ય દ્રવ્ય. તન્ય એટલે તણાઈ, ખેંચાઈ, એટલે લેન્થ લાંબી થઈ, એની લંબાઈ લાંબી થઈ. બરાબર? તો ડી થી ઈ સુધી પ્લાસ્ટિક વર્તણૂકમાં આવી ગયા બાદ ડી થી ઈ સુધી એ લાંબા ડિસ્ટન્સ પર જઈને પછી ઈ પોઈન્ટ આવે એનો, એટલે કે અહીંયા ફ્રેક્ચર પોઈન્ટ આવે એનો, તો એ કયું દ્રવ્ય કહેવાશે? તન્ય દ્રવ્ય કહેવાશે. ખ્યાલ આવે? કે અહીંયાથી એ આટલું બળ ઓછું કરવામાં આવે પછી એ તૂટે, એટલે કે એની લેન્થ પાછી લાંબી થઈ જાય અહીંયા. બરાબર? તો એને તન્ય દ્રવ્ય કહેવાય છે. એટલે ખેંચાઈને પછી તૂટે છે આ. બરાબર? એટલે જો આ ફ્રેક્ચર પોઈન્ટ ડી અને ઈ જે છે એ બેની વચ્ચેનું અંતર ઓછું હોય તો એ બટકણું દ્રવ્ય, અને અંતર વધુ હોય તો એ તન્ય દ્રવ્ય કહેવાય છે. અને આ જે થિયરી છે એમાં પહેલા આકૃતિ, પછી એના પરથી સમજણ, તો ક્યાંથી શરૂઆત કરવાની છે અને ક્યાં સુધી લખવાનું છે તે મેં તમને સમજાવી દીધું છે. તો કમ્પલસરી થિયરી તમારે લખવાની જ છે, કારણ કે કોઈ પણ એક્ઝામમાં તમારો આ ક્વેશ્ચન હોય ને હોય જ. બરાબર? 3 અથવા 5 માર્ક્સમાં. ઓકે? તો બરાબર ધ્યાન આપવું, બરાબર સમજવું, અને ના સમજ પડે તો તમે ટીચરનો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે સ્ટડી કરવી. થેન્ક યુ.